યસ પછી તમારો કોડ અને કેરિયર કોડવાળું કાગળ આપી દો. કોડવાળું કાગળ નથી આવ્યું નથી સારું. બાર બોલો બોલો કોડ છે. મારું નામ કહો ખાલી ત્યાં નામ નથી ગણાય છે અચ્છા એજ કોડ NEW તો કીધું ને એજ કોડ જે સાહેબ શું કોડ NEW થોડું મોટેથી બોલજો જ્યાં તકલીફ છે ના સર કોઈ તકલીફ નથી સર રૂબરૂ મુલાકાત માટે મારો કોડ NEW છે. મેં મારું ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે પૂર્ણ કરેલ છે. ત્યારબાદ પોસ્ટ ગ્રેજ્યુએશનમાં મારો વિષય હતો જેનેટિક્સ અને પ્લાન્ટ બ્રીડિંગ. રિસર્ચ ટાઇટલ હતું મોર્ફોબાયોકેમિકલ એન્ડ મોલિક્યુલર કેરેક્ટરાઇઝેશન ઇન ગ્રાઉન્ડનટ. હાલમાં હું નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે PhD માં અભ્યાસ કરી રહી છું. વિષય છે જેનેટિક એનાલિસિસ ફોર yield and its component over environments in region. અચીવમેન્ટ્સની રિલેટેડ થોડી વાત કરું તો સર મને ગ્રેજ્યુએશનની અંદર 15 ગોલ્ડ મેડલ પ્રાપ્ત છે. ત્યારબાદ પોસ્ટ ગ્રેજ્યુએશનની અંદર મને હાઈએસ્ટ OGPA માટે ગોલ્ડ મેડલ પ્રાપ્ત છે. અને આની સાથે સર તો PhD હવે એટલે થીસીસ સબમિટ થઈ ગઈ બાકી છે ના સર PhD માં મારું બીજું વર્ષ ચાલુ છે. હમણાં ત્રીજું સેમેસ્ટર. અત્યાર સુધી તમારી જે PhD ની જર્ની રહી એમાં શું તમારા કઈ ઓબ્ઝર્વેશન્સ હોય તો સર મેં MSc ની અંદર ગ્રાઉન્ડનટ જેવા ક્રોપમાં કામ કર્યું હતું. હવે હું શાકભાજી પાક રીંગણામાં કામ કરી રહી છું. તો સર રીંગણા કે વેજીટેબલ્સની અંદર એક સૌથી મોટું પ્રેફરન્સ હોય એ કન્ઝ્યુમર પ્રેફરન્સ હોય. આમાં જ્યારે તમે પાક સંવર્ધન કરતા હોય તો તમારે કન્ઝ્યુમર પ્રેફરન્સ લઈને ચાલવું પડે. નવસારીમાં જેમ કે રવૈયાની સુરતી રવૈયા જેવી વેરાયટીઝ હોય કે જે એ લોકો શાક માટે વપરાય, પછી ઉબાળીનું માટે એ લોકો વાપરે, તો એના રિલેટેડ અલગ પ્રેફરન્સ હોય. જુનાગઢ કે સૌરાષ્ટ્રની વાત કરીએ તો ત્યાં ભડથાના રીંગણા ચાલે, મોટા ભડથાના રીંગણા. અને મિડલ ગુજરાતની વાત કરીએ તો ત્યાં બધા જ ટાઈપના રીંગણા ચાલે. તો એક આ PhD દરમિયાન મને ખબર પડી કે કઈ રીતના આપણે કન્ઝ્યુમર પ્રેફરન્સ માટે થઈને બ્રીડિંગ કરીશું. ઓકે સર તમે ગ્રાઉન્ડનટ પર કામ કર્યું MSc માં. એ તમારો જે રિસર્ચ પ્રોબ્લેમ છે એ ખેડૂતોને કેવી રીતે ઉપયોગી થશે? સર ગ્રાઉન્ડનટની અંદર મારું વેરિયાબિલિટીનું રિસર્ચ હતું. 83 જીનોટાઇપ્સ મેં લીધેલા હતા. એની અંદર અમે એક સ્ટડી કરીએ કે એક જાત બીજી જાત કરતાં કઈ રીતે જુદી છે. હવે વેરિયાબિલિટી સ્ટડીનો સૌથી મોટો ઇમ્પેક્ટ એ હોય કે તમને એ ખબર પડે કે જ્યારે તમે ક્રોસ કરશો એ બંને વેરાયટીનું અને જ્યારે તમે હાઇબ્રિડ આપશો તો કઈ રીતે ખેડૂતને એમાં મેક્સિમમ બેનિફિટ મળે. મગફળીમાં કયા હાઇબ્રિડ છે? સર મગફળીની અંદર હાઇબ્રિડ નથી પણ વેરાયટીનું વેરિયાબિલિટીનું સ્ટડીનું મગફળીના પાકની અંદર મોટું યોગદાન એ છે કે આપણે વેરાયટીની અંદર જ કામ કરવાનું છે. તો જેટલું વેરિએશન બેઝિક વેરાયટીમાં હશે એટલું બ્રીડરની અંદર ક્રોપ ઇમ્પ્રુવમેન્ટ લાવી શકશે. બરાબર. આપણે મગફળીમાં શેની અત્યારે જરૂર છે? કયા કેરેક્ટરની જરૂર છે? સર મગફળીની અંદર અત્યારના આપણે સૌથી વધારે જો જરૂર હોય તો ડિઝીઝ અને પેસ્ટ રેઝિસ્ટન્સની જરૂર છે. કે વ્હાઇટ ગ્રબ જેવા પ્રશ્નો હોય કે પછી એની અંદર જે ટીકા ડિઝીઝ આવે છે એ બધા રોગોને આપણે કઈ રીતના નિયંત્રણ કરી સારી ઉત્પાદન આપતી જાતોનો વિકાસ કરી. અચ્છા, નેચરલ ફાર્મિંગમાં કયા કયા આયામો અપનાવવા પડે? સર નેચરલ ફાર્મિંગના 4 પિલર્સ છે: બીજામૃત, જીવામૃત, વાપસા અને મલ્ચિંગ, જેને આપણે આચ્છાદન કહીએ છીએ. ઓકે. મિક્સ ક્રોપિંગ એવું કંઈ ખરું એમાં? હા સર, મિક્સ્ડ ક્રોપિંગની અંદર એના અંદર એટલે આમાં છે નેચરલ ફાર્મિંગમાં છે. હા સર, મિક્સ્ડ ક્રોપિંગ. નોક્શિયસ વીડ અને પેરાસિટિક વીડ એ શું છે ને એનો કોઈ દાખલો આપો ને. નોક્શિયસ વીડ આ કહેવાય આવું હોય અને આ એનો એક્ઝામ્પલ. સર નોક્શિયસ વીડ એટલે એવું વીડ કે જેને તમે છૂટા ના પાડી શકો મેજર ક્રોપ સાથે. એને છૂટું પાડવું કે એને સેપરેટ કરવું આપણા માટે અઘરું હોય. અને પેરાસિટિક મિમિક વીડ કોને કહેવાય? સર મિમિક્રી વીડ એ પણ એક જાતનું નોક્શિયસ વીડ જ છે કે જેને તમે સેપરેટ ના કરી શકો. અને પેરાસિટિક વીડ? સર પેરાસાઇટિક વીડ એટલે કે જે એનું ન્યુટ્રિશન અને એના ફૂડ રિક્વાયરમેન્ટ માટે કોઈ બીજા પાક ઉપર નિર્ભર હોય, જેમ કે અમરવીડ. શેમાં આવે અમરવીડ મોટા ભાગે? કયા પાકમાં જોવા મળે? સર સિરિયલ પાકની અંદર. ખેડૂતો માટેના સામાયિકો કયા કયા? કૃષિ વિજ્ઞાન, કૃષિ વિજ્ઞાન,
આજે મને એક કૃષિ પ્રભાત એક પ્રાઇવેટ બેઝડ ન્યૂઝપેપર છે, એ પણ ખેડૂતો માટે છે. પ્લાન્ટ બ્રીડિંગ હમણાં અત્યારે કોટનનો ક્રોપ છે, તો એમાં બ્રીડિંગની દ્રષ્ટિએ રિસર્ચ કરવો તો નવી વેરાયટી આપવી હોય તો શેના ઉપર ભાર મૂકી શકાય? સર કોટનની અંદર આપણે અગર અત્યારે વેરાયટી આપવી છે તો પિંક બોલવોર્મના રિલેટેડ અને સકિંગ પેસ્ટ. પિંક બોલવોર્મ હવે આપણે કંટ્રોલમાં લાવી ચૂક્યા છીએ, ખાસું એની અંદર આપણે આઈપીએમની મેનેજરથી સ્ટ્રેટેજીથી આપણે એને કંટ્રોલ લાવી શકીએ, પણ સકિંગ પેસ્ટનો બહુ ઉપદ્રવ છે. તો એવી વેરાયટીઝ આપણે લાવીએ, એવી હાઇબ્રિડ્સ લાવીએ કે જેના થકી આપણે સકિંગ પેસ્ટનો કંટ્રોલ કરી શકીએ. એવી પ્લાન્ટ બ્રીડિંગના રિલેટેડ એવી વેરાયટીઝ આપણે બહાર પાડી શકીએ. એક બાજુ મને કે પ્રોડક્શન અને એક બાજુ ડિઝીઝ, તો પ્રોડક્શનનું સ્ટેજ અત્યારે મેક્સિમમ ઉપર છે કોટન. સર પ્રોડક્શનના સ્ટેજમાં એવું છે કે બ્રીડર્સે પ્લાન્ટ બ્રીડિંગની અંદર હાઇબ્રિડ વેરાયટી આપી છે, પણ ખેડૂતોના સાઈડથી આપણે જોઈએ તો ખેડૂતો હજી પણ સંકર એટલે હાઇબ્રિડ અને વેરાયટી બંનેને સેમ લેવલ ઓફ ઇનપુટ્સ આપે છે, જ્યારે હાઇબ્રિડને ફૂલવા ફાળવા કે મેક્સિમમ પ્રોડક્શન પોટેન્શિયલ આવે એના માટે વધારે ઇનપુટ્સની જરૂર હોય છે. બજારમાં એવી કોઈ હાઇબ્રિડ વેરાયટી ખરી કે જેમાં પ્રોડક્શનમાં માસ ડિફરન્સ હોય? કોઈ રિસર્ચ મળે કે ગણત કરે કે અમારી આ વેરાયટી તમારે 10 મણ આપે તો અમારે તો 50 મણ આપે, એવું કોઈ ડિફરન્સ ખરો? એનો ખ્યાલ એટલે મગફળીમાં જે ટીકા આવે છે એ શેના લીધે આવે છે? સર ફંગસના લીધે આવે છે, સરકોસ્પોરા અરાજિકોલા. અને બીજું લેટ લીફ સ્પોટ જેને સરકોસ્પોરા પર્સોનાટમ કે ટ્રાઇકોડર્મા અને ટ્રાઇકોગામા એ બે શું? સર ટ્રાઇકોડર્મા છે એક જૈવિક ફૂગ નિયંત્રક બાયોફંજીસાઇડ છે, અને ટ્રાઇકોગ્રામા એક લાર્વલ પેરાસિટોઇડ છે કે જેના થકી એ ઇન્સેક્ટની અંદર પોતાના જીવન પૂરું કરવાની કોશિશ કરે છે, એના લીધે કંટ્રોલ કરે છે. ટ્રાઇકોગામાના કાર્ડ બજારમાં મળે છે, ટ્રાઇકોગ્રામા એ કઈ રીતે બનાવે છે? ના સર કોણ બનાવે છે? તે ફેરોમેન ટ્રેપ વિશે જાણો? હા સર ફેરોમોન ટ્રેપ એક મિકેનિકલ મેનેજમેન્ટ સ્ટ્રેટેજી છે. એના અંતર્ગત આપણે ફેરોમોન રિલીઝ થાય છે, એક લ્યુર હોય કે જે ફેરોમોન રિલીઝ કરે ફોર્મોન, અને જેના થકી મેલ મોથ એના તરફ એટ્રેક્ટ થાય છે. હવે મેલ મોથ એમાં એટ્રેક્ટ થઈને ટ્રેપ થઈ જશે તો ફિમેલને પ્રજનન માટે મોથ લેવું. પ્રકાશ પિંજર? હા સર લાઇટ ટ્રેપ્સ અત્યારના સોલાર બેઝ બી આવે છે અને રેગ્યુલર લાઇટ ટ્રેપ્સ બી આવે છે. એ લાઇટ ટ્રેપનું કામ એ છે કે એ મેલ અને ફિમેલ બંને મોથને પ્રકાશના લીધે એ પોતાની તરફ આકર્ષે છે. પ્રકાશ પિંજરનો સૌરાષ્ટ્રમાં એક ક્રોપ માટે પર્ટિક્યુલરલી વધારે ઉપયોગ થાય શેના માટે? સર લેપિડોપ્ટેરા પેસ્ટની અંદર વધારે યુઝ વ્હાઇટ ક્રોપમાં છે? વ્હાઇટ ક્રોપમાં નથી, એની એડલ્ટ બીટલ છે. તો બાયો ફર્ટિલાઇઝર વિશે? હા સર બાયો ફર્ટિલાઇઝર એ એવા જૈવિક ખાતરો છે કે જેની અંતર્ગત આપણે લોકો જે સોઇલની અવેલેબલ નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમની અવેલેબિલિટી વધારે છે, જેમ કે એટમોસ્ફેરિક નાઇટ્રોજન ફિક્સેશન માટે રાઇઝોબિયા. ત્યારબાદ આપણે વાત કરીએ ફોસ્ફરસ અને પોટાશની, તો ફોસ્ફરસ અને પોટાશની અંતર્ગત ફોસ્ફરસ સોલ્યુબલાઇઝિંગ બેક્ટેરિયા અને પોટાશ મોબિલાઇઝિંગ બેક્ટેરિયા જેવા જૈવિક ખાતરો માર્કેટમાં ઉપલબ્ધ છે. એગ્રીકલ્ચર ઓફિસર તરીકે માનો કે તમે ફિલ્ડમાં જશો ને તમારો પ્લાન્ટ બ્રીડિંગનું નોલેજ છે, તો ફિલ્ડમાં એનો કઈ રીતે ખેડૂતનો ઉપયોગી થવાશે? એઝ અ પ્લાન્ટ બ્રીડર સર મારો સૌથી નજીકનો રિશ્તો છે પાક સાથે. અમે ફિલ્ડમાં જ કામ કરતા હોય તો પાકમાં કઈ રીતના હું ઓફ ટાઈપ આઈડેન્ટિફાઈ કરાવી શકું. ત્યારબાદ સીડ રિપ્લેસમેન્ટ રેટ એ સર એની હજી પણ અવેરનેસ ખેડૂતોમાં ઓછી છે. ખેડૂતો પોતાનું જ બચાવેલું બિયારણ વાપરે છે, એના લીધે યીલ્ડ પોટેન્શિયલ ઘટે છે. તો સીડ રિપ્લેસમેન્ટ રેટ વધારવા માટે હું ખેડૂતોને પ્રોત્સાહન આપી શકું. ત્યારબાદ હું એમને આ વસ્તુ મેં જે આગળ કહી કે હાઇબ્રિડ અને વેરાયટી બંનેના એગ્રોનોમિકલ પ્રેક્ટિસિસ અલગ અલગ છે, એના વિશે પણ હું એમને સજાગ કરી શકું છું. સેન્ટ્રલ ગવર્મેન્ટની સ્કીમો જે ગુજરાતમાં એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ ઇમ્પ્લિમેન્ટ કરતું હોય, CSS સ્કીમ્સ ઇમ્પ્લિમેન્ટેડ બાય ગવર્મેન્ટ ઓફ ગુજરાત ફોર એગ્રીકલ્ચર રિલેટેડ, નોટ એઝ અ હોલ સેન્ટર. એક આરકેવીવાયની સ્કીમ છે, રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના. એનું સેન્ટ્રલ ગવર્મેન્ટ મતલબ એનું 60-40 નો રેશિયો છે જે આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ.
ત્યારબાદ NFSM ના મોડેલ છે નેશનલ ફૂડ સિક્યુરિટી મિશન. એના અંતર્ગત આપણે પ્રોડક્શન વધારવાનું એક મેઇન એમ હતું. એ પણ આપણે ગુજરાત સરકાર એને ઇમ્પ્લિમેન્ટ કરે છે પોલિસીસની અંદર, સિરિયલ્સની અંદર ને પલ્સીસની અંદર. ત્યારબાદ ન્યુટ્રી સિરિયલ્સની અંદર પણ NFSM ચાલુ છે. સેન્ટ્રલમાં કેબિનેટ મિનિસ્ટર કોણ છે અને સેક્રેટરી એગ્રીકલ્ચર કોણ છે? ગુજરાતમાં મિનિસ્ટર કેબિનેટ કોણ છે અને સેક્રેટરી કોણ છે? સેન્ટ્રલમાં એગ્રીકલ્ચર મિનિસ્ટર કેબિનેટ મિનિસ્ટર અને સેક્રેટરી એગ્રીકલ્ચર. ગુજરાતમાં રાઘવ પટેલ સર હાલ બહુ કોણ હતા. તો જાન્યુઆરીથી માસ દરમિયાન બજારમાં મળતા ફ્રૂટ્સ કયા અવેલેબલ? જાન્યુઆરીથી માસ દરમિયાન માર્કેટમાં ફ્રૂટ્સ કયા અવેલેબલ? સર ફ્રૂટ્સની અંદર અત્યારના દ્રાક્ષ મળે, આપણે મોસંબી, સંતરા, આ બધા ફ્રૂટ્સ. ગુજરાતમાં ઉત્પાદન અશ્વગંધાનું નામ અશ્વગંધા કેમ પડ્યું? એ સર એનું જે એના જે રૂટ્સનો આપણે ડિકોક્શન યુઝ કરીએ, એનું જે ઘોડાનું મૂત્ર હોય એના જેવી એનામાંથી સ્મેલ આવે છે એના ડિકોક્શનથી અશ્વગંધાની, એટલા માટે એનું નામ અશ્વગંધા છે. લાસ્ટ ક્વેશ્ચન કે આજથી 2 વર્ષ પહેલા ગુજરાતમાં 2 પ્રાઇમ મિનિસ્ટર આપણા એગ્રીકલ્ચર સેન્ટરની મુલાકાતે આવ્યા હતા. 2 દેશના પ્રાઇમ મિનિસ્ટર. એ સેન્ટર કયું અને શું છે જાણો છો? જે આપણા માટે ગૌરવની ક્ષણ હતી. એમ કોઈ પણ 2 કન્ટ્રીઝના પ્રાઇમ મિનિસ્ટર એગ્રીકલ્ચરના સેન્ટર ઉપર મુલાકાત લીધી હોય. એક રૂઢિપ્રયોગ કહેવત વપરાય છે, ઓછીમાંના રીંગણા, એટલે શું? હા સર, એના વિશે હું જાણું છું. સર એક એવી મારા હિસાબથી એવું હતું કે જ્યારે એક સંત હતા એમણે એવું કીધું કે રીંગણા નહીં ખાવાના, પણ જ્યારે એમને પોતાને ખાતા જોયા કોકે તો એમણે એવું કીધું કે આ તો પોથીમાંના રીંગણા છે. મતલબ આ ડબલ સ્ટાન્ડર્ડની વાત છે. દમ રક્ષાબંધન ક્યારે આવે? ઓગસ્ટના હિન્દુ તહેવાર છે, હિન્દુ કેલેન્ડર પંચાંગ પ્રમાણે આવશે. ભાઈ બીજ ક્યારે આવે? સર ભાઈ બીજ આપણા બેસતા વર્ષના બીજા દિવસે આપણે કયા મહિનામાં? ગુજરાતમાં જ રહો છો? નવેમ્બર ના કહેવાય. બેસતું વર્ષ કઈ તિથિથી પ્રારંભ થાય? કયા મહિનાની શું છે? ગુજરાત મહિનાનું નામ નથી આવડતું. આપણા 4 ગુજરાતી પેલા 3 સીઝન કઈ વાત તમારે પેલી ફોન ફીડબેક જાણ કરશે. તમે ટેકનિકલ સારું છે તમારું, જે તમે ભણો છો એ, પણ એનું એપ્લાઇડ છે એ હજી થોડું તૈયાર કરવું જોઈએ. ટેકનિકલમાં બી ધારો કે મેં નોક્શિયસ વીડ અને પેરાસાઇટિક વીડનું પૂછ્યું. નોક્શિયસ વીડ એટલે ઝેરી. તમે મિમિક વીડ કહેતા હતા, જે ઘઉંમાં ગુલી રહ્યું. મિમિક વીડ એટલે તમને એના જેવું લાગે. નોક્શિયસ એટલે જે જમીનમાં ઝેરી તત્વો છોડે, જે પાથેનિયમ સ્ટેરોપોરસ કોંગ્રેસ ગ્રાસિયા કહેવાય. બરાબર, એ નોક્શિયસ વીડ છે. એટલે એ થોડું જોઈ લો. તમે તમારો સબ્જેક્ટ પકડ્યો છે બરાબર છે, પણ બીજા સબ્જેક્ટ બી જોવા પડશે, ઇન્ક્લુડિંગ હોર્ટિકલ્ચર. વેટેજ બરોબર છે, તમે 80% એગ્રીકલ્ચરનું જાણો, પણ 20% હોર્ટિકલ્ચરનું જાણવું જોઈએ. બરોબર. પછી સામાયિકો, કૃષિ ગોવિંદ્યા, કૃષિ જીવન, આ 2 તો ખાસ છે, આણંદ વાળું ને GSFC વાળું. કૃષિ પ્રભાત કે તમે કીધું એ સૌરાષ્ટ્ર થાય છે. એટલે
એ વિશે બી થોડુંક જોવું પડે બરોબર. બાકી ઓવરઓલ પરફોર્મન્સ સારો છે. તમારું સબ્જેક્ટનું પૂછશે ત્યાં સુધી તમને તો બરોબર આવડશે, પણ થોડુંક આવું બી બીજું પૂછશે કે એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટમાં લેવાના છે એટલા માટે. તમારી પાસે અપેક્ષા વધી જશે ઇન્ટરવ્યુ લેનાર. જ્યારે તમે આ ક્વોલિફિકેશન એમએસસી પીએચડી પછી 15 ગોલ્ડ મેડલ કહેશો ને એટલે ત્યાં પછી પ્રશ્નો એ ટાઈપના પૂછાશે, જનરલ એપ્લાઇડ વાળા. યુનિવર્સિટીના પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસરનું ઇન્ટરવ્યુ હોય તો તમને લગભગ બધું હા. ટેકનિકલ વધારે છે. તમે તમારું જે અત્યારે જે નોલેજ છે ટેકનિકલ નોલેજમાં તમે પાવરફુલ છો એમ માની લઈએ, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. એકેડેમિક માટે તમે ચાલી જાઓ, તમે એકેડેમિક માટે આસિસ્ટન્ટ પ્રોફેસરના ઇન્ટરવ્યુમાં ચાલી જાઓ, સિલેક્ટ પણ થઈ જાઓ. પણ જ્યાં એગ્રીકલ્ચર ઓફિસરનું વાત આવે છે ત્યાં થોડીક એપ્લાઇડ વાળી આવે છે, ત્યાં તમે માર્ક જોઈ લો, એટલે થોડું એ જોઈ લેજો એમ. તમારે કેવી શું છે? કારણ કે જનરલ તો તમારું જાણવું જ બીજું પણ કંઈ તમારે ઇન્ટરવ્યુ વિશે કંઈ જાણવું છે. એક દીકરી તરીકે મહિલાઓ ગુજરાતમાં કયા કયા બાબતમાં રૂલ છે એને રિલેટેડ વસ્તુ તમારે જાણવી. જનરલ ગુજરાતી નોલેજમાં રક્ષાબંધન ખબર ના હોય. એ આપણા ગુજરાતી મહિના તો ખબર આ સાઠ શ્રાવણ ભાદરો આવો કારતક માગસર પોસ્ટમાં ઇંગ્લિશ બોલ ના સર મારો પ્રોબ્લેમ થોડો એવો છે કે સર હું બહુ સીરિયસલી બોલી તો ગુજરાતી એઝ અ વિષય હું જાતે ભણેલી છું, પણ મને કોઈ શીખવા ઘરમાં શું હોય ને હા એટલે સર ગુજરાતી વાંચન મારું તમે જે રીતના ઘરમાં ત્યારે હવે ઘરમાં તો હોય ને બધા બાકી. હમણાં તો મુહિમ ચાલે છે ખબર માતૃભાષા. માતૃભાષા વીક ઇવન મેડિકલમાં બી હવે હિન્દીમાં પ્રિસ્ક્રાઇબ કરવાનું એવું આવે છે. જે ઇંગ્લિશ મીડિયમમાં ભણવા મળે છે ને ગુજરાતીમાં આપણી વાત કરતા હોય છે એટલે શું તો ગુજરાતી તારી સ્પીચ તો સારી જ છે. વિશ્વ ઓલ ધ બેસ્ટ. સર કોઈ બીજા તમે આ મારું જનરલ નોલેજ અને ગુજરાતી રિલેટેડ સિવાય જનરલ ભાગ બહુ નહીં રાખતા. કારણ કે થોડું જાણવું જોઈએ. એટલે ઇવેન્ટ વાળી મેં તમને વાત કરી હા, બે હા. વર્ષ પહેલા, 2 ટાઈમ નરેન્દ્ર મોદી સાહેબ અને ઇઝરાયલના પ્રાઇમ મિનિસ્ટર ત્યાં બધું આવ્યા હતા. પ્રાંતિજ જોડે વદ્રાળ હોર્ટિકલ્ચરનું એક સેન્ટર ઓફ એક્સલન્સ છે, હા હા સર ત્યાં મુલાકાત છે. ત્યાં મુલાકાત લીધી 2 ટાઈમ. પછી અશ્વગંધા વાળી વાત હતી ને એમાં એના પાનમાં હા સર એના લીવ્સમાં સ્મેલ આવે છે, જે યુનિક ઘોડાના હોર્સના યુરિનની યુરિન નીચે ના પાનમાંથી આવે છે. સારું.